તબિયત પાણી રેરમાં લાસ્ટ સેશનમાં આપણે ક્રોસ પ્રોડક્ટ વિશે ચર્ચા કરતા હતા. ખૂબ જ અગત્યનો એ પ્રોડક્ટ છે એટલે કે ગુણાકાર છે કે જે ગુણાકારની આપણે ચર્ચા કરી રહ્યા હતા. ચાલો એકવાર એનું નાનકડું રિવિઝન આપણે કરી લઈએ અને આજે એના ઉપયોગો એના હજી એક ગુણધર્મો જે બાકી છે એની આપણે ચર્ચા કરવાની છે. ચાલો a ક્રોસ b is equal to શું હતું તો કે ab sin theta n caret. અગત્યની વસ્તુ છે એમાં n caret. n caret નો મીનિંગ શું હતો સાહેબ? તો n caret નો મીનિંગ હતો જ્યાં n caret છે એ કોની દિશા દર્શાવે છે તો કે a ક્રોસ b. ક્રોસ પ્રોડક્ટ આપણે નામ શું કામ આપ્યું હતું? ક્રોસ પ્રોડક્ટ નામ આપવાનું કારણ ઈ આપણે એને વેક્ટર પ્રોડક્ટ એ કીધું હતું, યાદ કરો, એટલે કે સદિશ ગુણાકાર કીધું હતું. સદિશ ગુણાકાર કહેવાનું એકમાત્ર કારણ કે બે સદિશ રાશિ છે એનો ગુણાકાર કરો છો અને જે રિઝલ્ટ મળે છે એ સદિશ મળે છે. આના કારણોસર એનું નામ દેવામાં આવ્યું સદિશ ગુણાકાર. એવી જ વસ્તુ તમે ક્યાં કરેલી હતી? એવી જ વસ્તુ તમે ડોટ પ્રોડક્ટમાં કરેલી હતી કે જેમાં બે સદિશો હતા એ વચ્ચેનો તમે ગુણાકાર કરતા હતા, એનું નેટ રિઝલ્ટ અદિશ મળતો હતો. એટલે આપણે એનું નામ આપ્યું હતું સ્કેલર પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકાર. ચાલો રેડી? અહીંયા સુધીની આપણે ચર્ચા કરી લીધી. થીટા બહુ અગત્યનો છે. થીટા કોની વચ્ચેનો છે તો કે થીટા a અને b વચ્ચેનો ખૂણો છે. ચાલો હવે આપણે આગળ વધીએ. ડોટ પ્રોડક્ટમાં આપણને એક ડિસ્કશન કરતા આવડી ગઈ છે કે ડોટ પ્રોડક્ટ હોય તો કેવી રીતે, તો કે x x y y અને z z વચ્ચે સરવાળો મૂકી દેવાનો છે, તમારો આન્સર થશે. પણ હવે એવી જ રીતે ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે થશે? ચાલો ax i caret ay j caret az k caret b bx i caret by j caret bz k caret. ચાલો આવું છે. a ax i caret ay j caret az k caret અને b bx i caret by j caret bz k caret. હવે મારે આનો ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવાનો છે. ચલો એટલે મારે શું જોઈએ છે? a ક્રોસ b. ચાલો કેવી રીતે મળશે a ક્રોસ b? ખૂબ જ અગત્યનું છે, ધ્યાન રાખજો, આમાં મિસ્ટેક થવાની સંભાવના પણ છે. ચાલો a ક્રોસ b ફાઇન્ડ કરવાનું તમને કીધેલું છે. કેવી રીતે કરશો આપણે? બહુ સિમ્પલ આટલી વસ્તુ છે કે જેમાં તમારે નિશ્ચાયકનો ઉપયોગ કરવાનો છે. ડિટર્મિનન્ટ કહેવાય એને. ચાલો ધ્યાન આપજો કેવી રીતે વર્કિંગ થશે. ચલો I પેલા લખી નાખો I J અને K બરોબર. 3/3 નો નિશ્ચાયક કહેવાય અને ડિટર્મિનન્ટ પહેલી વાર વર્ડ સાંભળો છો. 3/3 એટલે 3 હાર અને 3 કોલમ બરોબર. 3 હાર એટલે રો અને 3 સ્તંભ એટલે આ સ્તંભ. રેડી? પહેલા લખી નાખો I J અને K. પછી સૌથી જે પહેલો છે આ A, તો A ના તમારે ઘટક લખવાના છે ax ay અને az. કેવી રીતે? બહુ સિમ્પલ રીતે લખી નાખો ax ay az અને એના પછીનો b એટલે લખવાનું છે bx by અને bz. ચાલો આટલું આપણે લખી નાખેલું છે. પ્રશ્ન છે હાઉ ટુ સોલ્વ ઇટ. આપણે સોલ્વ કેવી રીતે કરશું તો કે બહુ સિમ્પલ મેથડ થી આપણે જવાનું છે. બહુ ઈઝી છે. તમે આ વસ્તુ કરેલી છે. ચોકડી ગુણાકારની રીત તમને જો યાદ હોય તો યાદ કરો. ચોકડી ગુણાકારની રીત તમે ધોરણ 10 માં આવી રીતે કરતા હતા કાઈ, તો કે x ના છેદમાં અહીંયા હોય આવી રીતે હોય is equal to y ના છેદમાં અને is equal to -1 ના છેદમાં આવું કઈ કરતા. કદાચ -1 હતું +1 હતું પણ ખાસ યાદ નથી. તમે શું કરતા હતા? પહેલા આ બંનેનો ગુણાકાર કરી નાખો. આ ગુણાકારનો જવાબ આવ્યો પછી માઈનસ આ બંનેનો ગુણાકાર કરતા હતા કે નહીં? તો એ નિશ્ચાયક જ હતો. તમને એવું કહેવામાં નહીં આવ્યું પણ એ નિશ્ચાયક જ હતો. એ નિશ્ચાયક હતો 2/2 નો. કેનો હતો? 2/2 નો નિશ્ચાયક. 2/2 શું કામ? તો કે બે હાર અને બે કોલમ. એના કારણોસર 2/2 નો નિશ્ચાયક હતો. ચોકડી ગુણાકાર નથી જોજો. પણ અહીંયા 3/3 નો નિશ્ચાયક છે એટલે આને સોલ્વ કરવાની એક પેટર્ન છે જે પેટર્ન ઉપર તમારે જવું પડશે. ધ્યાન આપજો. ચાલો શું પેટર્ન છે તો કે એમાં પહેલું સ્ટેપ તમારે યાદ રાખવાનું છે પ્લસ માઈનસ પ્લસ. ચાલો પહેલું સ્ટેપ તમારે યાદ રાખવાનું છે પ્લસ માઈનસ પ્લસ. હવે તમને એમ થાય કે સર આવું તમે કઈ રીતે લખ્યું તો કે બચ્ચાઓ આની આખી પ્રૂફ છે પણ એ પ્રૂફમાં આપણે પડવાની જરૂર નથી. મેથેમેટિક્સ વાળા જે છે એને 12th માં ડિટેલમાં આની પ્રૂફ આવવાની જ છે બરોબર. 11th વાળા અને બાયો વાળાને પડવાની જરૂર નથી પ્રૂફમાં. એટલે એ સમજે ખાલી કે શું કહેવા માંગે છે. કરવાનું શું છે?
પ્લસ માઈનસ પ્લસ, ચાલો શું થશે ધ્યાન આપજો. એટલે એનું વર્કિંગ શું થાય તો કે બહુ સિમ્પલ આખું વર્કિંગ છે. ચાલો એટલે વર્કિંગ આનું આવું થશે is equal to plus I caret minus j caret plus k caret. ચાલો એટલે plus I caret minus j caret plus k caret. ચાલો લખી નાખું. ચાલો હવે શું થશે તો કે અહીંયા બધે આવશે ગુણાકારમાં. ચાલો હવે ઈ ગુણાકાર આપણે કેવી રીતે કરવાનો છે તમને આવડે જ છે એવી જ રીતે કરવાનો છે, જરાય મૂંઝાવાનું નથી, ધ્યાન આપજો. ચાલો કેવી રીતે તો કે પહેલા પ્લસ I કેરેટ ની ચર્ચા કરો છો તો જ્યારે તમે I કેરેટ ની ચર્ચા કરો છો ત્યારે I નો સ્તંભ I ની હાર ઈ બંનેને ઢાંકી દો. શું કરવાનું છે ફરીથી બોલું છું, I ની જે કોલમ છે અને I ની જે રો છે ઈ બંનેને ઢાંકી દો. ચાલો ઈ બંનેને ઢાંકો એટલે કેવું મળશે, આવું થયું જો. અને શું વધ્યું જો શું થયું, ચોકડી ગુણાકાર જેવું થઈ ગયું જોવો જોઈએ. એટલે ચોકડી ગુણાકારમાં હવે કરતા તો એવી રીતે જ કરવાનું છે. તમે જોવો આ બંનેનો ગુણાકાર પછી નિયમના માઈનસ આ બંનેનો ગુણાકાર રાખી દીધા. જોઈ લો હરખી રીતે જોઈ લો. લાઈટ થઈ આ બંનેનો ગુણાકાર નિયમના માઈનસ આ બંનેનો ગુણાકાર એટલે થાશે શું તો કે I કેરેટ છે તેના ઉપર ઢાંકી દો. એની જે એનો છે સ્તંભ અને એની જે હાર છે ઈ બંનેને ઢાંકી દો. હાલો ઢાંકી દીધા. પછી જે તમને મળશે 2/2 નો નિશ્ચયક મળે જો. એટલે જે તમે ચોકડી ગુણાકારમાં કરતા તેવું થયું ay bz by az એટલે થશે. ચાલો જો ગુણાકાર કરો પહેલા આ બંનેનો ay bz by az. રેડી. ચાલો હવે કોનો વારો તો કે માઈનસ j કેરેટ નો વારો. શું થશે બહુ સિમ્પલ, જેવું આમાં એ I માં કર્યું j માં કરો. ચાલો આ j વાળું ઢાંકી દો, j વાળો કોલમ ઢાંકી દો, j વાળી હાર ઢાંકી દો. શું વધ્યું જોજો શું વધ્યું ax bz bx az એટલે ax bz bx az થયું. લાઈક હોય કે નહીં, ax bz bx az. ચાલો પછી હવે શું થશે કયો જોઈ. હવે કોનો વારો તો કે k કેરેટ. ચાલો k કેરેટ ને ઢાંકી દો. શું થશે હાલો લાઈક થઈ ax by bx ay ax by bx ay. પૂરું થઈ ગયું. તો આ એનો આન્સર આવશે. એટલે તમારે આખું લખવાનું આમ કન્ટિન્યુ માં હોય. અહીંયા આખું કન્ટિન્યુ લખવાનું છે પણ તમને વ્યવસ્થિત સમજાય એટલે મેં આ રીતના લખ્યું છે. પ્લસ I કેરેટ પછી ગુણાકારમાં માઈનસ j કેરેટ પછી ગુણાકારમાં પ્લસ k કેરેટ પછી ગુણાકારમાં. અને આ રીતના લખવાનું એકમાત્ર કારણ જેથી તમને સ્ટાર્ટિંગ છે એટલે પરફેક્ટ રીતે સમજાય. પછી કોઈ રિક્વાયરમેન્ટ નથી. આ ડાયરેક્ટ તમે લઈ શકો છો અને ડાયરેક્ટ તમે લઈ શકો છો, કાઈ ફેર ન પડી, કન્ટિન્યુ માં જ છે. તો હવે તમે જોઈ શકો છો આ I j અને k એ આખો વેક્ટર પ્રોડક્ટ છે, સોરી વેક્ટર છે જો. કારણ કે I આવ્યો j આવ્યો k આવ્યો એટલે આને સારી રીતે રિપ્રેઝન્ટ કરવું હોય તો આનું આવી રીતે લખી શકું જોજો is equal to ay bz by az I caret. ચાલો માઈનસ j આપણે છે લે રાખશું, માઈનસ આગળ રાખી દઈએ. કહું ભલે માઈનસ આપણે અંદર રાખી દઈએ તો શું થશે પ્લસ. હાલો માઈનસ આપી દો અંદર એટલે થશે આ માઈનસ થઈ જશે આ પ્લસ થઈ જશે એટલે bx az ax bz j caret અને પ્લસ ax by bx ay k caret. ક્લિયર. ચાલો અને આને જો જે આપણે આવી રીતે લખવું હોય તો પણ લખી શકાય, કોઈ ના ન પાડી શકે. આપણી મેથડ યાદ કરો ay bz by az bx az ax bz ax by bx ay. ચલો શું આ યાદ રાખવાનું છે? આવું યાદ રાખવાનું જ ન હોય અને આવું કોઈ યાદ રાખવાનું કહીશ પણ નહીં તમને, બરોબર. પણ આવું આવે તો હેન્ડલ કેવી રીતે કરવું ચાલો જેમ કે સાંભળજો બરોબર. ચાલો આપણે કરીએ સમ કરીએ એટલે વધારે આઈડિયા આવશે, પરફેક્ટ આઈડિયા આવશે. ચાલો ઉદાહરણ તરીકે
વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ 1 2 અને 3, વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ -1 -3 અને 2. ચલો આવું છે. ઓકે, તમને શું કીધેલું હોય, તમને આવું કીધેલું હોય કે a ક્રોસ b બરાબર કેટલા, a ક્રોસ b મેળવો. ચાલો કેમ થશે વર્કિંગ, સિમ્પલ વેથી જવાનું છે. કીધું છે એ પ્રમાણે a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ, પહેલા બ્રેકેટ આપી દો. ચલો i j અને k. ચલો i પહેલા a પહેલા સદિશનો મારો એટલે 1 2 3, પછી બીજા સદિશનો મારો -1 -3 2. ચાલો વ્યવહાર ફાઈલા જાઓ, જેમ કરવાનું છે એમ કીધું છે એ પ્રમાણે. શું કરશો, પહેલા શું કરશો, પ્લસ માઈનસ પ્લસ. રેડી? ચાલો એટલે થશે પ્લસ i કેરેટ બ્રેકેટમાં માઈનસ j કેરેટ બ્રેકેટમાં પ્લસ k કેરેટ બ્રેકેટમાં. ઓવર. ચાલો કરો પ્લસ i કેરેટ. હાલો શું કરવાનું, તો કે i કેરેટ વિશે ચર્ચા કરો છો તો i નો જે કોલમ છે ને i ની જે રો છે એ બેને રાખી દીધી. હાલો રાખી દીધી, આ કોલમ અને આ રો રાખી દીધી. શું થયું, હાલો વ્યવહારે 2 2 4. હાલો 2 2 4 નિયમના માઈનસ. હવે શું આવશે, જોવો -3 × 3 એટલે -9, એટલે અહીંયા માઈનસ. ચાલો પછી માઈનસ j કેરેટ. હાલો તો j કેરેટ વાળું રાખી દો. જરે મુજબમાં શું થશે, 2 × 2 નિયમના માઈનસ, -1 × 3 એટલે -3. 2 × 2 નિયમના -3. ચાલો હવે પ્લસ k કેરેટ શું થશે, ચલો વિચારો. 1 3 3 નિયમના માઈનસ, પેલા 1 3 કેવા 3 -3 નિયમના -2 કા -2. ચાલો ક્લિયર અહીં સુધી? બહુ સિમ્પલ વસ્તુ છે, કાંઈ એમાં તમારે કરવાનું નથી. જોયું તમે કેવી રીતે કર્યું આપણે. જ્યારે i કેરેટ ની ચર્ચા કરો છો તો ત્યારે એના ઉપર તમે રાખી દો, આમ રાખી દો, હાથ રાખી દો, હાથ રાખો તો હાલે, હાથ રાખી દેવાનો તો તમને સીધો 2/2 નો નિશ્ચય મળી જશે. ગુણાકાર નિયમના માઈનસ, બીજાનો ગુણાકાર, ચોકડી બારવાની, પછી એવી રીતે માઈનસ છે અને એવી રીતે પ્લસ કે. ચાલો શું થશે, આપણે થોડુંક આને સિમ્પ્લિફાય ઝડપથી કરીએ. માઈનસ માઈનસ પ્લસ, 9 ને 4 13 એટલે 13 i કેરેટ. હાલો પછી માઈનસ માઈનસ પ્લસ, 3 ને 2 5 એટલે -5 જે કેરેટ. માઈનસ કોના આગળ હતા, આ તો પ્લસ જ થયા પણ -5. માઈનસ માઈનસ પ્લસ, -3 + 2 -1 એટલે -k કેરેટ. તો આને આમ પણ લખી શકાય 13 5 અને 1 પણ કેવા, યસ. સો ધીસ ઇઝ a ક્રોસ b. તો આવી રીતે તમારે a ક્રોસ b ફાઇન્ડ કરવાના રહેશે. બહુ સિમ્પલ વસ્તુ છે અને બહુ ઈઝી વસ્તુ છે, તમને આવડી જ જશે. બધા ઇન્ટેલિજન્ટ છો યાર, આવડી જાય. હમણાં જે નીટ ગઈ 2020 એમાં આનો સંદર્ભ હતો. ભલે આ ચેપ્ટરમાંથી પ્રશ્ન નહોતો, એક પણ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી નહોતો પૂછેલો, પણ આનો સંદર્ભ હતો, કેનો ક્રોસનો સંદર્ભ હતો. એટલે થોડુંક ધ્યાન રાખવાનું છે. મેં તમને કીધું એમ ચોથું ચેપ્ટર એટલું ઇમ્પોર્ટન્ટ છે કે જેની ઇમ્પોર્ટન્સ વિશે મારી પાસે શબ્દો છે જ નહીં, એટલા શબ્દો ઇમ્પોર્ટન્ટ છે. એટલે આમાં ખાસ તમે વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખજો. ચાલો પછી હવે આનો ઉપયોગ શું થાય, બરોબર. જ્યાં તમને પ્રેક્ટિસ માટે હું તમને 2-3 એક્ઝામ્પલ આપી દઉં છું, તમે હોમવર્કમાં કરજો અને મને એનો આન્સર આપજો. ચાલો c is equal to 1 2 3, b is equal to -1 -2 -3. ઓકે, તમારે ફાઇન્ડ કરવાનું છે c ક્રોસ b. ચલો c ક્રોસ b, આનો આન્સર આવશે નલ વેક્ટર. કેવો વેક્ટર આવશે, નલ વેક્ટર. તો તમને આન્સર હું સાથે સાથે કહી જ દઉં છું. ઓકે ચાલો પછી એક આપી દઉં. p વેક્ટર p is equal to 2 4 6 and vector q is equal to -1 +1 +2 +3. ચાલો સપોઝ આવું છે. રેડી? ચાલો આનો આન્સર પણ આવશે નલ વેક્ટર. ઓકે ચાલો તો આ
બે વસ્તુ થઈ. આ બે હોમવર્કમાં તમારે કરવાના છે. બધાને નલ વેક્ટર આવવું જરૂર નથી, પણ મેં એને આખી એવી રીતે સેટ કરેલો છે એટલે એના લીધે આનો નલ વેક્ટર આન્સર આવશે. ચાલો વધી આગળ આપણે ધ્યાન આપજો. હવે આપણે આનો ઉપયોગ કેવી રીતે થશે એની ચર્ચા કરીએ. ચાલો હવે સૌથી પહેલો ઉપયોગ કે જે ઉપયોગ આપણે ઓમાં પણ ભણેલો હતો, કેમાં? તો કે ડોટ પ્રોડક્ટમાં. સૌથી પહેલો ઉપયોગ હતો એમાં કે બે વેક્ટર વચ્ચેનો ખૂણો મેળવવા માટે. તો ખૂણા મેળવવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે, પણ હવે તમે એ સમજી શકશો કે આમાં આપણે લાંબા થઈ જાય ખૂણો મેળવવામાં, કારણ કે ક્રોસ પ્રોડક્ટ મેળવવામાં વાર લાગે એના કારણોસર. બરોબર? ચાલો એટલે આ વસ્તુને આપણે મગજમાં ક્લિયર કરીને રાખીશું. ચાલો હજી એક વસ્તુ તમને કહી દઉં. કેટલાક સ્ટુડન્ટ્સને આવું કન્ફ્યુઝન થતું હશે કે સર સપોઝ આવું હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે કરવો? 1 - 2 અને b = 2 - 1. ચાલો સપોઝ આવું છે તો આમાં a ક્રોસ b ફાઇન્ડ કેવી રીતે કરવો? તો સાવ સિમ્પલ વસ્તુ છે, જરાય મૂંઝાવાનું નથી. a ક્રોસ b = મોડ. ચાલો કરી લીધો મોડ. હાલો તમને થશે કે સર આમાં ત્રીજો છે નહીં. ત્રીજો છે પણ એ 0 છે એટલે i j k લખવાના છે. પણ જ્યારે પહેલાનું લખો છો ત્યારે શું થશે? 1 - 2 0. બીજાનું લખો ત્યારે 2 - 1 0. પૂરું થઈ ગયું. 0 0 આપી દેવાનું. ક્લિયર? શું આપી દઉં? 0 0. હવે જેમ આને આખે આખું તમે વર્કિંગ કરો એટલે તમારો આન્સર આવી જાય. શું થશે? રેડી? ચાલો હવે એના ઉપયોગોમાં જોઈએ. એપ્લિકેશન ઓફ ક્રોસ પ્રોડક્ટ. એપ્લિકેશન એટલે ઉપયોગો. ચોકડી ગુણાકારના ઉપયોગો. સૌથી પહેલો ઉપયોગ બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવવા માટે. બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવા માટે. ચાલો તો બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવા માટે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે તમને આવું કે a = 1 2 - 1 વેક્ટર b = 2 1 - 1. ચાલો ફાઇન્ડ આઉટ ધ એંગલ બીટવીન a and b. a અને b વચ્ચેનો ખૂણો મેળવો. તો એના માટે ક્રોસ પ્રોડક્ટ ઉપયોગ કરી શકાય. ડોટ કરાય, ડોટ પણ કરી શકાય, પણ ક્રોસ પણ કરી શકાય. પણ ક્રોસ એટલે ન કરાય, આ કરવામાં લાંબા થઈ જાય કારણ કે પ્રોસેસ વાર લગાડે, એટલે ન કરે, એટલે હું ના પાડું છું. બાકી તમે ગમે ત્યાંથી ફાઇન્ડ કરો, કાઈ ફેર નથી પડતો. એંગલ ઈ જ રહે. a ક્રોસ b = ab sin θ n કેરેટ. રેડી ને? ચાલો એટલે મૂલ્યમાં વયા જાવ તો શું થશે? મોડ a ક્રોસ b અને પહેલા આવું કરે, નો પ્રોબ્લેમ. હાલો ચલે મૂંઝવણમાં n કેરેટ. હાલો તો સૌથી પહેલા તમારે a ક્રોસ b મેળવવો પડશે, પછી મોડ a અને મોડ b મેળવવો પડશે, પછી તમે sin θ ને સબ્જેક્ટ બનાવો અને તમારું કામ થાય. જેમ કે ચાલો ધ્યાન આપજો, આ કરાવું તમને. ચાલો પહેલા a ક્રોસ b ફાઇન્ડ કરો. કેમ થશે a ક્રોસ b ફાઇન્ડ? નિશ્ચયકની રીતથી. હાલો કરો. I j and k 1 2 - 1 2 1 - 1. ચાલો હવે વારે કરો. કેવી રીતે શીખવેલું છે? પ્લસ i. હાલો હવે હું બાજુમાં લખું છું -j અને પ્લસ k. ચાલો ઓલવેઝ આ પાછળ લખવાનું હોય, પણ આ તો અત્યારે સ્ટાર્ટિંગ છે એટલે આગળ લખીએ છીએ, બાકી પાછળ જ હોય. હાલો પ્લસ i ઉપર મારી દે થાપો. શું થશે જોજો? 2 એકા -2 નિયમના માઈનસ -1 2 એકા -2 નિયમના -1. ચાલો પછી -j કેરેટ. હાલો j ને ઉપાડો. 1 - 1 એટલે -1 -2 ચાલો પછી +2 કેમ એમાં લાઈટ થઈ? વધારી દો છે -2.
આ નિયમના માઈનસ વચ્ચેના છે નિયમના માઈનસ એ આવશે જ રેડી ચાલો પછી શું થશે 1 * 1 -4 -4 ચાલો શું થશે વ્યવહારે માઈનસ માઈનસ પ્લસ 1 -2 + 1 એટલે -1 એટલે માઈનસ i કેરેટ માઈનસ માઈનસ પ્લસ 2 2 - 1 એટલે 1 પણ અહીંયા -1 છે એટલે માઈનસ j કેરેટ અને -3 k કેરેટ હવે આટલું કર્યું ત્યાં તો તમે ફાઇન્ડ કરી લીધો બચ્ચો થઈ ગયું ચાલો કેવડા લાંબા થી આપણે હાલો હજી પૂરું તો થયું જ નથી જે મોડ લેવાના બાકી છે ચાલો મોડ લ્યો શું થશે mod a is equal to under root 1 square 1 2 square 4 1 plus 4 plus 1 એટલે થશે root 6 એ જ રીતે mod b શું થશે mod b under root 2 square 4 1 square 1 minus 1 square 1 એટલે root 6 ચાલો ઓકે તો આ જ વસ્તુ અહીં કરવાની થશે તમારે કરો એટલે ચાલો હવે તમારે થીટા જોઈએ છે ને ચાલો થીટા જોઈએ છે તમારે તો સિમ્પલ શું કરવું પડશે sin θ ને સબ્જેક્ટ કરી દો એટલે તમને આનો એંગલ મળી જશે કાઈ ન હોય બીજું આમાં ચાલો પણ પહેલા આપણે શું લેવું પડશે માન લઈ લઈએ આનું માન લઈ લઈએ એટલે થશે mod a cross b is equal to under root ચાલો 1 square 1 1 square 1 root 3 square 9 એટલે root 11 ચાલો એટલે થશે sin θ is equal to mod a cross b ના છેદમાં a into b એટલે root 11 ના છેદમાં root 6 into root 6 એટલે root 11 ના છેદમાં 6 sin θ હવે અહીંથી θ ને સબ્જેક્ટ કરી દો એટલે a અને b વચ્ચેનો તમને ખૂણો મળી જાય તમારું કામ પૂરું થઈ ગયું તો સૌથી પહેલો ઉપયોગ આનો કે બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવા માટે બે સદિશ વચ્ચેનો કેટલો ખૂણો છે એ ફાઇન્ડ તમે ઈઝીલી ક્રોસ પ્રોડક્ટની મદદથી કરી શકો ચાલો બીજો ઉપયોગ આનો ધ્યાન આપજો બે સદિશોને સમાંતર સાબિત કરવા માટે ચાલો બે સદિશો સમાંતર છે કે પ્રતિ સમાંતર છે સમાંતર અથવા પ્રતિ સમાંતર વેક્ટર c is equal to 1 2 અને 3 વેક્ટર d is equal to 2 4 6 ચાલો હવે આ બંને સદિશો સમાંતર સદિશ છે કે નહીં એ સાબિત કરવા માટે ક્રોસ પ્રોડક્ટનો ઉપયોગ થાય કેવી રીતે જો સમાંતર હોય જો c is parallel to d તો એ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય theta is equal to 0 degree theta is equal to 0 degree તો sin theta is equal to 0 કારણ કે sin 0 0 therefore c cross d is equal to null vector તો સિમ્પલ c cross d ફાઇન્ડ કરો c cross d ફાઇન્ડ કરો એની વેલ્યુ જો 0 વેક્ટર આવે એટલે કે શૂન્ય સદિશ આવે તો મીનિંગ પૂરું થઈ ગયું તમે પ્રૂવ કરી દીધું કે બંને સમાંતર છે અથવા પ્રતિ સમાંતર છે કારણ કે જો પ્રતિ સમાંતર હોય તો 180 નો પૂરું થાય તો આ તો 0 જ થશે રેડી ચાલો તો આ વસ્તુ આપણે ધ્યાન રાખશું નંબર 3 ચલો અનનોન વેરીએબલ મેળવવા માટે પણ આનો ઉપયોગ થાય ડોટ પ્રોડક્ટમાં આપણે કેવી રીતે ઉપયોગ કર્યો તો અનનોન વેરીએબલ મેળવવા માટે યાદ કરો ડોટમાં આપણે ઉપયોગ કરેલો હતો એવી જ રીતે આનો પણ ઉપયોગ થાય અનનોન વેરીએબલ મેળવવા માટે ચાલો જેમ કે તમને આવું કહેવામાં આવે ત્રીજું p is equal to 1 minus 1 2 અને q is equal to 2m 3 આ બંને સમાંતર સદિશો છે તો m is equal to કેટલા આવો પ્રશ્ન પૂછેલો હોય આ બંને સમાંતર સદિશો છે તો n is equal to કેટલા તમને કહી જ દીધું છે કે આ સમાંતર સદિશો છે ચાલો કેવી રીતે વર્કિંગ કરશો કેવી રીતે કામ કરશો સિમ્પલ બંને સમાંતર સદિશો છે એટલે p cross q is equal to null vector થશે ચાલો તો p cross q શું થાય વિચારી લો ચાલો i j અને k ચાલો p એટલે 1 minus 1 2 2m1 is equal to null vector clear ચાલો
વધી જાવ આગળ જરાય મૂંઝવણમાં શું થશે ચાલો i ને હવે પાછળ રાખું છું થોડીક સ્પીડ આપણે કરીએ છીએ i ને પાછળ રાખું છું ડાયરેક્ટ અહીંથી કરો -1 -2m ચાલો રેડી ix કોમ્પોનન્ટ પૂરો ચાલો -j ઉભા રહ્યો ને નો પ્રોબ્લેમ તમે વળી ગોટા મારશો -2m i કેરેટ ચાલો -j એટલે માઈનસ આગળ રાખું છું j ને પાછળ લખીશ ચાલો જોજો 1 1 એકા 1 -4 1 એકા 1 -4 j કેરેટ અને ચાલો અને શું છે પ્લસ k એટલે શું થશે m -2 into k caret is equal to null vector એટલે 0 0 અને 0 એક જ મિનિટ આમાં છે ને થોડું આપણે ચેન્જીસ કરવા પડશે કારણ કે આ કોઈ સમાંતર સદિશ ન થઈ શકે સિમ્પલ ચેન્જ થઈ ગયા હોવાથી એક જ મિનિટ આપણે ચેન્જ કરી જોજો અહીંયા 2 અને અહીંયા 4 કરી દઈએ તો હવે વાંધો નહીં આવે મારા મતે 2 બરોબર છે અહીંયા આપણે 4 લઈ લઈએ તો શું થશે કરો તો ફરીથી બચાવ -4 -2m નિયમના માઈનસ ચાલો 4 એકા 4 -4 રેડી છે જોઈ લેજો બરોબર રીતે અને અહીંયા શું થશે ઓકે k માં m minus minus m minus minus plus 2 રેડી છે im minus minus plus 2 ચાલો કે હાલો હવે સરખાઈ દો તો શું થશે સિમ્પલ આ તો 0 થઈ જ ગયા એટલે j કેરેટ આમે 0 છે ઉપર રહેવાના છે આપણે 0i કેરેટ plus 0j કેરેટ plus 0k કેરેટ તો j 0 થઈ જ ગયા હવે i 0 કરી નાખો અને k કરી નાખો તો ગમે તે એકને કરો હાલશે -4 -2m is equal to null vector 0 તો m is equal to થશે -2 પૂરું થઈ ગયું તો આવી રીતે કોઈ પણ બે સદિશો કે જે પેરેલલ છે એ તમારે પ્રૂવ કરવું હોય અને એમાં કોઈ એક ઘટતો હોય મિસિંગ કોમ્પોનન્ટ હોય તો એ પ્રૂવ કરવા માટે આ સદિશનો ઉપયોગ થશે ક્રોસ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય ક્લિયર ચાલો વધી આગળ પછી આની જે બીજી બે એપ્લિકેશન છે એની હું ચર્ચા કરું ધ્યાન આપજો કે તમને ઘણી જગ્યાએ આ વસ્તુ જોવા મળશે પણ એ ચેપ્ટર નંબર 7 માં આવશે પણ અત્યારે હું તમને કરાવી દઉં છું એટલે ત્યારે માથાકૂટ નંબરે ચાલો કોઈ ત્રિકોણ છે કે જે ત્રિકોણ બે સદિશોથી બનેલો ત્રિકોણ છે તો કે એનું ક્ષેત્રફળ પણ a × b થી ફાઇન્ડ થઈ શકે ચાલો જેમ કે તમને હમણાં સમજાઈ જશે અને કામ પણ લાગશે ચાલો જેમ કે ચોથું ત્રિકોણનું ક્ષેત્રફળ ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આવું કે બે વેક્ટર છે વેક્ટર a અને વેક્ટર b આ બે વચ્ચેનો ખૂણો થીટા તો આ બંનેની મદદથી બનતું ત્રિકોણ કેવું બને થાય આવું કયો ત્રિકોણ આખો લાઈક થઈ કયો ત્રિકોણ p q અને r તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ a × b ઉપરથી દઈ શકાય બહુ સિમ્પલ રીતે દઈ શકાય કેવી રીતે દઈ શકાય ચાલો ધ્યાન આપજો આનાથી હું લંબ દોરું છું આ 90 એંગલ ડ્રો કર્યો અને આને હું s તરીકે નામ આપું છું તો rs આ વેલ્યુ છે એ શું થાય rs તો વિચારો તો આ rs ની કિંમત શું થશે થીટા b નામનો વેક્ટર કોઈ એક ઉપર લંબનો ખૂણો બનાવ્યો થીટા તો સામેનો કિંમત શું થાય લાઈટ થાય તો આ પાડજો rs થાય b sin થીટા જોવો જોઈએ rs થશે b sin થીટા કેવી રીતે તમને શીખવાયું તેવી જ રીતે સદિશ જેની સાથે ખૂણો બનાવે એ દિશાનો ઘટક cos અને x z ની સામેનો એટલે થીટા ની સામેનો આ ઘટક ગયો એ sin ઘટક
b sin थीटा चलो तो आ सदिश નું પેલા ત્રિકોણનું ક્ષેત્રફળ चलो त्रिकोण p q r નું ક્ષેત્રફળ શું થશે 1/2 પાયો પાયો એટલે pq એને ગુણ્યા વેધ વેધ એટલે rs ચાલો 1/2 પાયો pq pq એટલે મોડ rs એટલે મોડ b sin θ ચાલો એટલે શું થયું 1/2 ab sin θ એટલે શું થાય 1/2 મોડ a ક્રોસ b થઈ ગયું કામ પૂરું એટલે a ક્રોસ b બે વેક્ટરનો જે ક્રોસ પ્રોડક્ટ લ્યો એનું અડધી કિંમત જે થાય બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ લો એની જે અડધી કિંમત છે ઈ કિંમત ત્રિકોણના ક્ષેત્રફળ જેટલી થાય આ યાદ રાખજો હવે આવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય નંબર 5 સબાચકો નું ક્ષેત્રફળ બરોબર ચાલો કેવી રીતે વેક્ટર a આ વેક્ટર b ચાલો બની ગયો સબાચકો બે વચ્ચેનો એંગલ કેટલાનો તો કે થીટા અહીંથી પાડી દો લંબ 90 નો એંગલ એટલે આ કેટલો થઈ ગયો b sin થીટા રેડી ચાલો તો સબાચકોનું ક્ષેત્રફળ થાય સમજો બરોબર રીતે સબાચકોનું ક્ષેત્રફળ આવી રીતે થશે પાયો એને ગુણ્યા પાયા પરનો વેધ આવું એનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો એટલે થયો a પાયા પરનો વેધ એટલે થયો b sin થીટા આ sin કેવી રીતે લખ્યું તમને સમજાવું ને કાટકોણ ત્રિકોણ આજે જેની સદિશ જેની સાથે ખૂણો બનાવે એ દિશાનો ઘટક cos જાય એની એક્ઝેક્ટ સામેનો એટલે કે થીટાની સામેનો ઘટક sin એટલે મોડ a ક્રોસ b આમ પૂરું મોડ a ક્રોસ b પાયો ગુણ્યા પાયા પરનો વેધ 1 b sin theta that is mod a cross b તો આવી રીતે તમે ઈઝીલી ફાઇન્ડ કરી શકો ચાલો તમને એમ થાય કે સર હજી આ વસ્તુમાં થોડું ગળે નથી ઉતરું આ તો જો કે સૂત્ર યાદ રાખવાનું હોય પ્રૂવ પણ કરી શકાય સંકલનની મેથડ થી પ્રૂવ થાય સંકલન જ આ બધું ફાઇન્ડ કરતા શીખવાયું છે એમ નથી આ બધું ચાલો પણ આને બીજી રીતે પણ સમજી શકીએ વિચારો ચાલો આ બે ત્રિકોણ બને છે જો લાઈટ થાય તો બે ત્રિકોણ બને છે a અને b ને જોઈન્ટ કરતા બે ત્રિકોણ બનશે તો વિચારો આ પહેલો ત્રિકોણ આનું જેટલું ક્ષેત્રફળ થાય એટલું જ આનું થાય કારણ કે આ પણ a અને b છે વિચારી લ્યો આ b અને આ પણ a this is also b આનું જેટલું ત્રિકોણ ક્ષેત્રફળ થશે એટલું જ આનું થાય આનું કેટલું થાય હમણાં ગોઈતું હાફ મોડ a ક્રોસ b તો આનું પણ કેટલું થાય હાફ મોડ a ક્રોસ b તો હાફ મોડ a ક્રોસ b પ્લસ હાફ મોડ a ક્રોસ b that is a ક્રોસ b આપું રેડી તો આ વસ્તુ યાદ રાખવાની છે તમને કામ લાગશે ખૂબ જ કામ લાગશે ચાલો એટલે આમાં જરા પણ ભૂલ થવી જોઈએ નહીં પછી તમને હજી એક અગત્યનો પ્રશ્ન પૂછી શકે નંબર 6 a ક્રોસ b ની દિશામાંનો એકમ સદિશ મેળવો ચાલો આવો પ્રશ્ન તમને પૂછે a ક્રોસ b ની દિશામાંનો એકમ સદિશ મેળવો a ક્રોસ b ની દિશામાંનો એકમ સદિશ ચાલો જેમ કે વેક્ટર તમને દઈ દઈએ વેક્ટર a is equal to 1 2 -1 વેક્ટર b is equal to -1 2 -2 ચાલો આ બે વેક્ટર તમને આપી દીધા તમને કે a ક્રોસ b ની દિશામાંનો એકમ સદિશ મેળવો કેવી રીતે ફાઇન્ડ કરશો ચાલો કેવી રીતે ફાઇન્ડ કરશો તમે જોવો a ક્રોસ b ની દિશામાંનો એકમ સદિશ પેલાનો મીનિંગ આખો સમજો આની પહેલા આપણે કહ્યું તો a b ની દિશાનો એકમ સદિશ તો આપણે શું કહ્યું હતું a b ની દિશાનો એકમ સદિશ છે તો પહેલા a b તો ફાઇન્ડ કરો એટલે પહેલા a b ફાઇન્ડ કરો એના ઉપરથી તમને એનો એકમ સદિશ મળશે તો એવી જ રીતે પહેલા તમારે અહીંયા શું કરવું પડશે a ક્રોસ b ફાઇન્ડ કરો પહેલા a ક્રોસ b મેળવી લ્યો a ક્રોસ b મળશે એના ઉપરથી તમને એનો એકમ સદિશ મળે કેવી રીતે ચાલો તો સૌથી પહેલા હું a ક્રોસ b લઉં છું a ક્રોસ b i કેપ j કેપ અને k કેપ
ચાલો i કેપ ની વેલ્યુ શું થશે i કેપ થશે ચાલો a માટે 1 2 -1 -1 2 -2 ચાલો શું થશે વ્યવહાર કરો ચાલો હવે ડાયરેક્ટ કરું છું 2 - 7 એટલે સોરી 2 ગુણ્યા માઈનસ -4 માઈનસ માઈનસ +2 i કેરેટ ચાલો માઈનસ -2 માઈનસ માઈનસ પ્લસ ઓલરેડી થઈ ગયા એટલે વળી પાછા માઈનસ એટલે -1 j કેરેટ અને પ્લસ k કેરેટ 2 * 2 માઈનસ માઈનસ પ્લસ 2 k કેરેટ રેડી ચાલો શું થશે તો -2 i કેરેટ -3 + 3 j કેરેટ અને +4 k કેરેટ ચાલો ક્લિયર આ a ક્રોસ b ની દિશા થઈ હવે આનો એકમ સદિશ જોઈએ છે તો a ક્રોસ b મળી ગયો તો આનો એકમ સદિશ શું થાય સદિશના છેદમાં એનું માન સિમ્પલ જરાય મૂંઝવણ નથી એટલે શું થાય n કેરેટ = a ક્રોસ b ના છેદમાં મોડ a ક્રોસ b ચાલો આનો મોડ લ્યો મોડ શું થશે આનો મોડ તમારે ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડશે મોડ a ક્રોસ b = ચાલો અહીંયા -2 3 4 ચાલો અહીંયા કરી નાખો પહેલા શું થશે અંડરરૂટ -2 નો વર્ગ 4 9 3 નો વર્ગ 9 ને 4 નો વર્ગ 16 25 નો 29 √29 તો સિમ્પલ અહીંયા વેક્ટર મૂકી દો થશે -2 3 અને 4 upon √29 સેપરેટ આપો -2 by √29 3 by √29 અને 4 by √29 ચાલો આ તમારો n કેરેટ ની દિશા છે આ તમારી વેલ્યુ થશે ક્લિયર તો આવા મલ્ટીપલ યુઝિસ છે કે જ્યાંથી તમે a ક્રોસ b ના ઉપયોગો થઈ શકે પણ a ક્રોસ b માં ખાસ તમારે નિશ્ચયકની જે મેથડ છે એ યાદ રાખવાની થશે એમાં જો ભૂલ થશે તો લોચા થશે આપણે ચેપ્ટર નંબર 7 ના સ્વાધ્યાયના 2 દાખલા પૂરા કરી નાખ્યા છે બરોબર હા એ લઈ દીધા છે કારણ કે ચેપ્ટર નંબર 7 માં આખેની ડિસ્કશન આવતી હતી હું તમને કહી દઉં ચેપ્ટર નંબર 7 માં કયા દાખલા છે એ કહી દઉં 7.4 સ્વાધ્યાયનો દાખલા નંબર 7.4 સ્વાધ્યાયનો દાખલા નંબર 7.4 આપણે ઓલરેડી પૂરો કરી નાખ્યો છે આમાં સાથે જ બરાબર અને આનો કોઈ પ્રશ્ન નથી પૂછેલો પણ આ પૂછાઈ શકે એટલે આપણે આ પણ કરી નાખ્યો સાથે સાથે રેડી એમાં હું આગળ ત્યારે તમને સાથે કરાવવાનો ચાલો પછી હજી એક પ્રશ્ન છે ચાલો ત્યારે જ પાછું કરી નાખશું આપણે આગળ પાછું ત્યારે એકવાર નાનું રિવાઇઝ પણ થઈ જાય આપણું કામ પણ થઈ જાય બરોબર ને ચાલો તો આજના સેશનને અહીંયા આપણે વિરામ આપીએ છીએ નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે વધારે ડિટેલમાં ડિસ્કશન કરીશું ઓકે ચાલો હજી એક તમને સમ આપી દઉં ટેક્સ્ટ બુકનું છે ઉદાહરણ ચેપ્ટર નંબર 7 નું ઉદાહરણ ચેપ્ટર નંબર 7 ઉદાહરણ નંબર 7 4 ચોથું ઉદાહરણ તમને વેક્ટર આપેલા છે બે વેક્ટર a તમને પ્રેક્ટિસ થાય 3 - 4 અને 5 અને વેક્ટર b = -2 1 -3 તમારે શું ફાઇન્ડ કરવાનું છે a.b અને a ક્રોસ b ફાઇન્ડ કરો શું ફાઇન્ડ કરવાનું છે a.b અને a ક્રોસ b 3 - 4 5 -2 1 -3 a.b અને a ક્રોસ b ફાઇન્ડ કરવાનું છે રેડી ચાલો पाछा મળીએ नेक्स्ट सेशन में टाटा बाय बाय सिया फिर मिलेंगे चलते चलते